अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। અહીંયા મુંતઝિર છું યાર ખાતે આપણે આજે શેખ ઝહીરનો આપણે ઇન્ટરવ્યૂ લેશું. अस्सलामुअलैकुम. अलैकुम सलाम रहमतुल्लाह. શેખ ઝહીર, તમે તમારી ઓળખાણ કરી શકશો? أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. અલ્હમ્દુલિલ્લાહ, મારી ઓળખાણ કંઈ ખાસ દેવા જેવી નથી. બધે લગભગ ઓળખતા હશે. રાજ્ય એરવેસમાં બધે મારી અવાજ પણ સાંભળતા હશે ને ગુજરાત ટીવીમાં માશાલ્લાહ આપણે ઘણી ફેરે ઇન્ટરવ્યૂને આપી દીધા છે. પણ તેમ છતાં એક ટૂંકમાં કે મારું નામ છે ઝહીર અલી મોહમ્મદ અબ્બાસ ફિદા હુસૈન રામજી અને હું બુરુંડાવા ખાતે મારો જન્મ થયો છે. તુલિયાર મોટો થયો છું અને લગભગ આ partir de des années 2000 હું તેના તરફ ગયો અને ત્યાર પછી 2004થી હું લગભગ 2009થી હું તના છું 4 વર્ષ થયા અને બસ ત્યાં આપણે જે છે તબલીગ વિભાગની અંદરમાં કામ કરી રહ્યા છીએ. આજે લગભગ 5-6 વર્ષ થયા શરફ મળ્યું છે કે આપણે અશરાની મજલિસો પડવા ઠીક ઠેકાણે નસીબ થઈ રહ્યું છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે જે છે આજ ફેરે આવ્યા છે. શેખ ઝહીર, તમે યારના ઓરિજિનલ છે, તમે અહીંયા પહેલાં રહેતા હતા અને 2000 મોર અને વટાણે તમે 2013માં આવ્યા જ છે મજાલીસ પૂરવા માટે. તમને કેવું અહેસાસ થયું કે તમે અહીંયા રહેતા હતા બચપનમાં અને હવે તમે મેમ્બર ઉપર છો છો ને બધે નસીહત કરો છો? ફ્રાન્સમાં હું જ્યારે અહીંયા રહેતું હતું ત્યારે લગભગ મારી ઉંમર હતી બહુ નાની ઉંમર હતી, moins de 10 ans, 11 ans, 12 ans હતી. અને ત્યારે ખબર છે આપણે હજી એટલું સમજતા ના હોય પણ je vois une certaine nette différence એ દેખાય છે કે જમાત déjà મોટી હતી. લગભગ એમ સમજો કે મોહરમમાં 750થી લઈને 1000 પર્સન પૂરી જતા હતા કારણ કે ગામડામાંથી બધે કોરથી આવતા હતા. પણ અત્યારે j'ai vu que જમાત જરાક ઓછી થઈ ગઈ અને la quantité a diminué quoi. પણ અલ્હમ્દુલિલ્લાહ મેં જોયું કે જવાનો લોકોના અંદરમાં જે મોહબ્બત છે આઝાદારી પ્રત્યે અને જે લોકોના દિલમાં જે ધગશ છે, જે કુરાશ છે એ બહુ છે. ખાસ કરીને ગઈકાલે ચેલોની રાત હતી, આપણે સાથે જોયું કે માતમની અંદરમાં કેટલું રોનક હતું. ખાસ કરીને મેજોરિટી 90% જવાનો લોકો માતમમાં હતા. તો હકીકતમાં સાફે પ્લેઝિર કારણ કે અમારા વખતમાં જવાનો લોકો જરાક રેતીસા હતા એટલે છેટે રહેતા હતા, માતમને બધું ઓછું કરતા હતા. આપણા મોટા આપણા બુઝુર્ગો લોકો માતમ વધારે કરતા હતા. આપણા હનીફભાઈ જાફર છે અને એના જે બધી આજના જે બધે છે તમારા પપ્પા છે એ બધી સફની અંદર કરતા હતા. એટલે જવાનો લોકો બહુ ઓછા હતા. પણ લા અહીંયા જરાક એક શોષમાં આપણે દેખાય છે કે જવાનો વધારે અંદરમાં આઝાદારીમાં ઓલા છે. શેખ ઝહીર, હું તમારો ટાઈમ બહુ નહીં લઉં. એ છે એવું તમે આવટાને તમે એક એક્ઝામ્પલ છે બધે જવાનું માટે કે આ યારના ઓરિજિનલથી આટલું પારકુર તમે કર્યા ને હવે બધે કોઈ તમે મજાલીસ પરાવો છો. નોહા ખાનીમાં તમે પાસ પાડતું છે, આપણે કહી શકીએ ફ્રેન્ડ માટે પાસ પાડતું નોહા ખાન છે, તમે યાસીન પરાઈ જો સલામ ઝિયારત મજાલીસ. તો તમારું શું મેસેજ છે, શું પહોંચે છે આપણા જવાનો માટે કે એ લોકો મેં તમારા જેવા આ રસ્તામાં પૂછ્યું? બસ ખાસ તો કંઈ ઓલું નથી કારણ કે હું પોતે મેં હમણાં કીધું મિત્રો ઉપર કે હું પોતે નસીહતનું મોહતાજ છું એટલે હું બીજાને કેમ નસીહત કરી શકું. પણ એક કોસે દામી જેવી રીતે આપણે કહીએ એ છે કે આપણે કોઈ દિવસ હુસૈન અને અલી કરતાં શરમાઈ નહીં જ્યાં પણ દુનિયામાં જાય. કારણ કે આ બે વસ્તુ એવી છે કે જે આપણને બાકી રાખી શકશે. તો તમે જ્યાં પણ મારી આવાજ પહોંચે, જ્યાં પણ ગુજરાત ટીવીમાં રોહિણીઓની અંદર આપણા જવાનો, ત્યાં પણ મને અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધા આપણા જવાનો ઓળખે છે. તો એ લોકોને પણ આ મેસેજ છે કે તમે જ્યાં જાઓ દુનિયાના જે પણ ખૂણામાં હોય કોઈ દિવસ હુસૈન કરતાં અને અલી કરતાં શરમાજો નહીં. કારણ કે આ બે વસ્તુ એવી છે કે જે આપણી નજાતનું કારણ બની શકે છે. અને જેવી રીતના હદીસમાં પણ આપણે આવ્યું છે કે ઇન્નલ હુસૈના મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત. તો ઇન્શાઅલ્લાહ તાલા આપણે મરતા દમ સુધી આ આઝાદારીને પકડી રાખશું અને આ માતમદારીને પકડી રાખશું. અને કાલ સવારે એવું ન થાય કે આ બુઝુર્ગો લોકો અગર ગુજરી જાય, દુનિયાથી ચાલ્યા જાય તો આપણે આ મસ્જિદો આ ઇમામવાળાને આપણે વિરાન કરીને મૂકી દઈએ. એવું ના થવું જોઈએ. આપણી બસ એ કોશિશ હોવી જોઈએ કે બુઝુર્ગો રીએ કે ના રીએ આપણે જે છે આ ઇમામવાડામાં આવે અને શહેઝાદી ફાતિમા એવી જ રીતના પુરુષો આપે જેવી રીતના આપણા બાપ દાદા આપતા હતા. અને ઇન્શાઅલ્લાહ તાલા આપણે આ જ રીતથી આ સિલસિલાથી આપણે ઇમામી જમાનાના સિપાહી બનવા માટે તૈયાર થઈ જશું. શુક્રિયા શેખ ઝહીર, અમારા ઇન્ટરવ્યૂને એક્સેપ્ટ કર્યા. મેર્સી બકુ. તમારી ઘણી આભાર, તમારી મેર્સી કે તમે આ મોકો આપ્યો એક નાનકડું ઇન્ટરવ્યૂ. મેર્સી બકુ.